વિઘ્ન વિનાશની કમલાસની જગત વિષથી હંસવાહિની માતા દે જય જગદંબે જોગણી જપતિ હારો અખંડ દીવડા હે તારા મળે પરગટયા પોયા હે જગ જનની જગદંબા હે જગ જનની જગદંબા માતા ભવાની શરણ દીન દયાળી શરણ હે જગ આત્મ કોઈનો બોલે મુજે આત્માને આત્મ કોઈનો બોલે જીવન મારું સુગંધિત દે હે શક્તિ દે મનોભાવી હે ભગવતી હે યોગમાયા શક્તિ દે મનોભાવી દુનિયા આ દુનિયાનો દુખડો સવાની શાંતિ દુર્લભ તારા શરણે હે માતું હે માતું મને કોણે હે જગદંબા બંધાવે વાદ્યાને પાર
કહું માન નાનપણ મને સાંભળે, પછી આ જગત બધાયની મોટા ને કડવી લાગે કા, કે તનની જાણે આ મનની જાણે, જાણે ચિત્તની ચોરી, પણ એનાથી શું છુપું રાખું કે જેના હાથમાં જલમ મરણની દોરી. ચાચર ચોકની અંદર બાનું છે નું કે મોણિયા વારી આઈ નાગબાઈ, બાના દેખી નમના ને ક્યાં કર્ણિકા કામ, તરોવર में कांटा सायमा विश्राम. रामजी मंदिरे જાય એમ માની કે રામ લક્ષ્મણ દેવી જાનકી બિરાજમાન છે તો એના દર્શન થાય. મનથી એવું માની કે પથ્થરને કોતરીને રાખી દીધો તો એના દર્શન ન થાય. એવી જ રીતે ભવાઈની અંદર બાનું કેવડું, બાનાની લાજ છે બાપ, એમ માનો કે અત્યારે મોણિયા વારી નાગબાઈ ચાચા ચોકમાં આવ્યા તો એને નમાય. એમ માનો કે વ્યાસના દીકરાએ બાનું શેનું થયું કે મોણિયા વારી આઈ નાગબાઈ. સભાની અંદર શંકા કુશંકા થાય કે વ્યાસના દીકરા આવા ધૂપ ધોવાણાના નાટક કરી અમારા આગળ પૈસા પડાવે ના બાપ. પૈસામાં ઘટતા હોય બે આગેવાનોને કહી, બાકી આવા ધૂપ ધોવાણાના નાટક કરી અને ઈ પૈસા લઈ તો અમારી પ્રજા વણશંકર થાય. પણ એટલું ચોક્કસ હવારે એમ કયો કે માથું દુખે ને આધાસી છે દોરો કરી દો. એટલે અમારો જણ જમવું આવ્યો હોય ને ના નો પાડે, દોરો ખીચામાં જ રાખતો હોય, હાથ ગાંઠું વાળી દી. પછી એમ કે 100 રૂપિયા દિવેલ ને આપો. પછી 100 રૂપિયા તમે આપો ને માવા બધા લઈ લે હોય હો ના. એ તો તમારો દોરો બાંધી ગયો. દોરો થાય આપણી ના નથી, પણ કહીએ કે ભવાઈ ચાલુ હોય અને માં ઊંઝાવાળી ઉમિયા સંખલપુર વાળી બહુચરા બેની અંદર જોઈ ચાલુ હોય તો જે દોરો થાય એ દોરાને તો હાચવવો પડે બાપ, નકર એ દોરો તો ખોવાઈ જાય. બાકી આડે ધર બપોરે જમવા આવે દોરા કરી દે એ તો તમારા દોરા બાંધી ગયા. આપણે ભૂવા નથી, ભારાડી નથી, પણ અમારે માથે ઓઢણું મોટું છે, એની તાકાતથી અમે બોલી શકીએ. દોરા ધાગા મંડળમાં કરતા નથી, પડતા જ બંધ છે. પાછું 12 મહિને આવવું હોય, મૈટું હોય તો સમજાય ન કઈ રામ રામ માંથી નહીં જાય. ખોટું બોલીને કઈ કરાય નહીં બાપ, સત્ય જ રીએ. હું નકરું ખોટું બોલીને પૈસા પડાવું, મારે એકને જ ભોગવવાનું હોય. આ તો બધા લઈ જાય. મારા ભાગમાં શું આવતું હોય, શું કામ એવું કરવું જોઈએ? નહીં, ભાગમાં ઈ જ મળે. પણ એટલું ખરું કે ગમે નાટક કરે મોરબી વાળા કે ઓલી બાજુ વાળા, પણ અમુક નાટક ની અંદર માતાજી આવતા હોય તો સમજીને બરોબર, પણ નાટકે બીજું હોય વચમાં માતાજી લઈ આવે એને તૂત કર્યું કહેવાય. નાટક ની અંદર માતાજી આવતા હોય મારો મોરબી એ માને જ નહીં, પણ માને કે ને કે આ બાનું છે અને આ બાનું આમાં આવે છે, એ ખોડિયા તારો ખમકારો એનું બાનું છે, એ બાનું ચોકમાં આવે છે. અમે કાંઈ જાણતા નથી, અમે તમારા જેવા કારા માથારા માનવી છે, પણ આ તો સત છે. કોઈને એમ થાય કે માથું દુખે ને આધાસી છે તો આ નાટક કે ખોડિયાર, આ બે નાટક એવા, એમાં અમે 11 ચુંદડી માગી, થાય તોય ભલે, નો થાય તોય ભલે, બીજા ગામની આવીને એમાંથી પૂરી કરી દે. અને ઈ ચુંદડીઓ એની ચોખવટ હિરજી કેસરજી નું મંડળ આવે સરવડ ગામ. સરવડમાં તરાવની પારે મોણિયા વારી નાગબાઈ બેઠા. એમાં અમુક ચુંદડી અહીંયા મોણિયા પોગાડવામાં આવે. એ પૂજારીના નંબર છે, સરવડના પૂજારી છે, એના આપણે આગળ નંબર પડ્યા, એની પહોંચવું પડી. ખોટું બોલે ને કઈ હાલે નહીં, અને એ પરાણે નહીં, ફરજિયાત નહીં. મારી વાત ઉપર વિશ્વાસ હોય તો એક ચુંદડીના 100 રૂપિયા થાય. સંકલ્પ તમારે કરવાનો, પેલા તમારી કુળદેવનું નામ લેવાનું, પાછળ મોણિયાવારી નાગબાઈનું નામ લેવાનું કે અમે કાંઈ જાણતા નથી, અમારા વ્યાસ રમવા આવ્યા હતા, આમ કહેતા હતા કે માથું દુખતું હોય એક ચુંદડી દીયો એટલે માથું મટી જાય. એ માથાને મટી જવું પડે, આ કણબીનો વ્યાસ બોલે. તો આપણી સમક્ષ
ફરજિયાત નથી, પરાણે નથી. હજી કહું 11 ચુંદડીની માંગણી છે. થાય તોય ભલે, ન થાય તોય ભલે. વેહમાં આવે એટલે આ રજૂઆત કરવી પડે તો મારા બાપલિયા ભેડિયાની શરૂઆત થાય. આ સભાની અંદરથી મારી બાઈની 11 ચુંદડી. જય હો, જય હો. એવા ઊંચે રે એ ડુંગરીએ આયો ના ઓરડા રે ને જાડીએ લીધા રે ડોન નદીઓ કેરા ને ભેડિયા વારે રે હો પાછા રે વાળો રે નૌકર મીરા ઘોડલા રે શોરવીર પછી રે જાડો રે ગીતની મોડા ચકલી બને કાળે રે હો ભાલે થઈ સવારે રે હો ભગવતી વેલે રે કરો ને મારી વાત જગદંબા વેલે રે કરો ને મારી વાત મારી તારી તારી રે લટુ કે કાળો ભેડે ઓ મારી તારી કાળી રે લટુને કાળો તારો ભેળીઓ મારી તારા ભેડી આમાં કાંઈ ઉજળો અમારો ભાવી રે મોહણિયાથી રાગ માયા વડો મારી તારા ભેળીયા ઉજળું અમારું ભાવી રે મુળિયાની નાગભાઈ આવજો રે મોણિયા ગામે આઈના ગલ મારી દયા ને દાતા મોડિયા ગામે નાગલ આયમાં પાણી દાતા દયા ને દાતા રમા તો કરતી વેવા મોણિયા ગામે આઈના ગલ મારી દયા ને દાતા મોડિયા ગામે આય નાગલ મારી દયાની દાતા આપણી હારે પાવડું પાણી નો મળે મોગલ રૂટે તો એ ગોઈઠા નો મળે ગોઈઠા નો મળે મન અભિમાની થઈ મોટપમાં માલ તો હદનો વટેલો મારી હદ બાર રે તો
જોરારીની જપતે ડોટડે ખબર જોરારીની જપતે ડોટડે મોગલ રૂટે તોય ગોઈતા ના મળે ગોઈતા ના મળે ઘોડીનો ચુબો છે કદર આવ્યો લાવલચ કર લે સામે રે આવ્યો હે પડીના કાંગરે કડાકા બોલે પડીના કાંગરે કડાકા બોલે મોગલ રૂટે તોય ગોઈતા નો મળે ગોઈતા નો મળે હે મોગલ રૂટે તોય ગોઈતા નો મળે નમન બેટા નમન ભોઈ બેટા મિનળ હા ભોઈ કોણ કે મારો ભત્રીજો નાગાજળ હા જુનાગઢની અંદર રાને કાવા કસુંબા લેવા માટે જાય છે હા ભોઈ વેલાસર ઘીરે આવી જાય છે આજે કેમ મોડું થયું બેટા ભોઈ તમારા ભત્રીજા સામેથી જ આવતા જણાય છે ભોઈ ભલે બેટા આ તો આજી કાઠિયાનો ઓરડો આડે ઝમકે આ જગની વાય પડીને જાડી નજરું કરે અરે તો પીછોડ વાળી પીછડા જય જોગ ગાય જોગમાં બેટા બેટા નાગાજાણ કાયમના માટે વેલાસર ઘીરે આવી જાય છે આજે કેમ મોડું થયું બેટા આય તમને તો ખબર કે હર હંમેશને માટે મારે જુનાણે જવું પડે 3 દિવસ દેશાડેટણ કરવા ગયો તો અને પછી જુનાણે ગયો મહારાજને કહુંબા લેવડાવવા આય એમાં થોડું મોડું થઈ ગયું ભલે બેટા આજે મોડું થયું નો વાંધો નથી પણ કાલે તારે ક્યાંય જવાનું નથી બેટા શું કહો છો આય કાલ તો હું જુનાણે મહારાજને વચન દઈને આવ્યો છું કાલ મારે જુનાણે જવું પડશે આય બેટા નાગાજણ કાલે આપણે ચારણની નાત ભેગી થાય છે બેટા નાત મળી નક્કી કર્યું છે કે પટેલની પાઘડી નાગાજણને સુપ્રત કરવાની સમજુ છું આય કે પટેલની પટલાઈની ભાગડી મને સુપ્રીત કરવાના છે પણ આય આપણી સારણની નાત મોણી અને પાધળ આવે ને આય તો તમે નાતને એક દિવસ ઈચ્છાસુ પાણી લેવાનું કહેજો આય તમારું આપણી નાત અપમાન નહીં કરે જરૂરના માટે આપણી નાત આ મોણી અને પાધળ રોકાઈ જશે આય બેટા નાગાજણ કહેવતમાં કીધું છે કે નાતે મરવું નાતે તરવું નાતે કરવા સગડા કામ નાતથી અડકા રહીએ ને તો મેણા બોલે છે ભગવાન બેટા આય તો તમને એ ખબર તો હોવી જોઈએ કારણ કે ઈ તો લાખોનો પાલનહાર છે કહેવતમાં એમય કીધું કે લાખો મરજો લાખોનો પાલનહારે ન મરજો આય જો કાલ મહારાજને વચન દઈને આવ્યો છું કે કચેરીમાં મારી હાજરી હોય અને કાલ જો હું ન જાઉં ને તો મહારાજને મરવા જેવું થાય આય ભલે બેટા કાલે જુનાગઢ જાય નો વાંધો નથી પણ રા સાથે બેસીને કાવા કસુંબા ના લેતો બેટા કેવી વાત કરો છો આય 36 કડીના રાજપૂતો બેઠા હોય અને એમાંય મહારાજ એની કચેરીમાં કહુંબો હાલતો હોય એ અંજલિ ઉપર અંજલિ લેવાતી હોય અને મહારાજ મને એમ કે નાગાજણ લ્યો કહુંબો મીઠો કરો આય એ ભર કચેરીમાં મારે કેમ એને ના ભણવી આય મારે કાલ કહુંબો લેવો પડે ભલે બેટા કસુંબા લે એનોય વાંધો નથી પણ રા સાથે બેસીને ચોપાટ બાજીના દાના રમતો બેટા આય કાલી આ ચોપાટ બાજી પણ મંડાશે હવ રજવાડું આવી અને ચોપાટ બાજીના દાવ રમતા હોય અને મહારાજ મને એમ કહે કે નાગાજણ
બે બાજી ચોપાટના દાવ તમે રમો તો આય ઈ ભર કચેરીમાં મારે એને ના કેવી નહીં નહીં આય કાલ કદાચ મારાથી ચોપાટે પણ રમાઈ જાય. બેટા નાગાજાન, જેમ જેમ તને ના પાડું છું એમ બેટા તું હઠીલો બનતો જાય છે. પણ બેટા નાગાજાન, કાલે જુનાગઢના રાનો જન્મ દિવસ છે, ખીચડી પૂજનનો દિવસ છે. અશ્વબાજીની રમત રાખી છે બેટા. અશ્વબાજીની રમતની અંદર ભાગ ના લેતો બેટા. તો આય કોઈ દિવસે ના નહીં અને આજ ના ઉપર ના ભણો આય આમાં હું કાંઈ સમજ્યું નહીં. આય કાલિયા અશ્વદોડની રમત છે અને અશ્વદોડની રમતમાં મારા કેકરને ભાગ લેવાનો છે. આય કાલ તો અશ્વદોડની રમતમાં મારો કેકર ભાગ લેવાનો છે. બેટા નાગાજાન, તો અશ્વબાજીની રમતની અંદર તારો કેકાળ અશ્વ પાછળ રહી જાય છે બેટા. આય જો મારો ખેકડ પાછળ રહી જાય તો ઈ અબજા નાગા જઈને નહીં પણ મોણિયામાં બેઠી નાગબાઈને છે. વાહ બેટા નાગાજાન, જે હબજાની વાત આવી એટલે નાગબાઈ ઉપર મૂકી દીધી. હાય પણ બેટા નાગાજાન, અશ્વબાજીની રમતની અંદર તારો કેકાળ અશ્વ પાછળ રહી જાય ને તો મોણિયાવાળી નાગબાઈનું નામ લઈ હા જમણી કહેવારી પર થાપો મારજે. તારો અશ્વ આગળ નીકળી જશે, રાજના અશ્વ પાછળ જશે બેટા. બસ હાય લ્યો આટલા જ શબ્દ સાંભળવા ઉભો તો લ્યો. ઉભો રે બેટા, ઉભો રે નાગાજાન. પણ જુનાગઢનો ધણી તારા કેકાળ માટે મોહિત થાશે તો રાને અશ્વ સુપ્રત કરી અને જલ્દી મોણિયા આવી જાજે બેટા. હાય કેવી વાત કરો છો. 900 પાદરનો ધણી છે એની અશ્વ શાળામાં કાંઈ અશ્વની ખોટ ન હોય કે ઈ મારા અશ્વની માંગણી કરે અને આય તમે કહો છો અને કદાચ જો આય તમે કહો છો ને કદાચ રા મારો અશ્વ માગે ને તો આય તમને તો ખબર છે કે મારો ખેકર અશ્વ કોઈને દેવાય નહીં. આય કદાચ 900 પાદરનો ધણી અશ્વ માગે ને નો દઉં. બેટા મિનલ, મને એવું લાગે છે કે આપણા મોણિયા ઉપર ક્યાંક વિઘન આવશે બેટા. નહીં ફોઈ, જ્યાં સુધી મોણિયામાં આ નાગબાઈ બિરાજે છે ત્યાં સુધી મોણિયા ઉપર કોઈ વિઘન ના આવે ફોઈ. ભલે બેટા, મારે પૂજાનો સમય થઈ છે, પૂજાની તૈયારી કરાવો. સોનલ ગોર બોટી રે નાગબાઈ માં ચાલો ધીરે ધીરે. માંડણ હા બાપુ મિત્ર નાગાજણ હા આજ એના મોણિયાને પાદરે હા એની નાઈટ ભેગી થશે. હા છતાંય આજ મારી કચેરીમાં આવશે. હા હા આવું. કહુંબાની તૈયારી કરી રાખ. હા હા મિત્ર નાગાજણને આવવાનો સમય થઈ ગયો. હા હા હલો નાગાજણ, હલો. આ તો સોલઠ ધરા જગ જૂની આ તો સોલઠ ધરા જગ જૂની અને જગ જૂનું એક ઢગીરના વળી હાવો જના હે જણ પીવા હરે તો નમણા સોળઠ ધરા જગ જોની ને જગ જોનોઈ ઘટ ગિરનાર ઈ હાવજના હેંજણ પીવા ઈ તો નમણાય નળ ને નાર. આ દુઓ બધાએ હાંભળ્યો હોય છે પણ આ દુઓ કેવા હું માગે તમને બધાયને ખબર કે સોળઠ ધરા એ જૂની છે. સોળઠ એ આદુ કાઢતી છે ને એમાં ઉભો આપણો ગિરનાર એ આપણા વેદોમાં આવે. ઇથી જૂનો આપણો ગઢ ગિરનાર અને એ હાવજના હેંજણ પીવા. હેંજણ એટલે હું કારણ ઈ તો હેંજણ પીવા હોય ને એને ગીરમાં જવું પડે કે ખેડૂતનો દીકરો ખેતી કરતો હોય પણ જ્યારે ઈ જુનાગઢ માણાવદર સાસણ તાલાળા ઈ ખાંભા તુલસી શ્યામ
આ બાજુમાં ખેડૂના દીકરા જેના ગામ, અને ઈ જંગલની બાજુમાં કોઈને ખેતર વાડી હોય અને મધ્ય રાત્રિ હોય અને ઈ સમયે રાતે પાણીનો વારો હોય અને ખેતરે પાણી વાળવા જવું પડે, અને ઈ સમયે ઈ ખેડૂનો દીકરો એક ધોળિયામાં પાણી ચાલુ હોય, ઈ ધોળિયા પછી ધોળિયામાં પાણી હાલ્યું જતું હોય, અને ઈ જંગલમાંથી હાવજ નીકળે અને ડાલા મથો ડાઉ ડાઉ કરતો અને ખેતરમાં પડાવ નાખે, અને ખેતરમાં પડાવ નાખે એટલે કે જ્યાં પાણીનો ધોળિયો ચાલુ હોય ને એમાં ઈ પાણી પીવા માંડે. ઈ પાણી પીવે ને એટલે એના મોઢામાંથી લાડુ પડવા માંડે. આ લાડુ પડે અને ઓલી બાજુ ખેડૂનો દીકરો હોય એને ખબર ન હોય કે ખેતરમાં હાવજ આવી ગયો ને નહીં, ઈ આમાં પાણી પી લીધું અને કુદરતને કરવું ને એને તરસ લાગે, અને જ્યારે ઈ ધોળિયામાં આમ લઈને ખોબો ભળે ને એમાં ઓલી હાવજની લાડુ આવી જાય. ઈ ડફ દઈને પાણી પીવે એની ઘરે હાવજ જેવા થાય. બાકી તો આપણને ખબર હાંજે વારું કરી લીધા પછી આપણા ગગાને એમ કહી કે જા જગા બાપાની દુકાને માવો લઈ આય, ત્યાં હું નહીં જાઉં, કાઈડી કુતરી વાહે થાય. પણ આ તો જેને હેંજણ પીધા હોય એની વાતું હોય, અને ઈ ગાંડી ગેરમાં ઈ જે નેહડા હોય ને ઈ ચારણના દીકરા કદાચ 10 વર્ષના હોય ને, અને ઈ જંગલમાં એની ભેહું ચાડવા જાય ને ઈ કદાચ સામે હાવજ ડાલા મથો હાયલો આવતો હોય ને તો ઈ હાવજ કહેવાય ને આ હાવજ કહેવાય. બે સામે સામે ઊભા રહી જાય, બે એકબીજાને રસ્તો આપી અને બે ઓળંગી જાય. હાવજ એના માર્ગે વયો જાય ને આ એના માર્ગે વયો જાય. આને હેંજણ પીતા કહેવાય નહીં ને. આપણને ક્યાંક અત્યારે જામનગર જતા હોય રસ્તામાં ભટકાણો હોય જોઈએ, હાથ દી લગી આયુષમાં રાખવા પડે હો. પણ આ તો હેંજણ પીધા હોય એની વાતું છે. જય જોગમાયા, જોગમાયા. વાહ, આવડી ગયો. મહારાજ તમારા વચન પ્રમાણે આજ હું મારી નાતને મોણિયા છોડી અને આજ તમારી કચેરીમાં આવી ગયો. મારે આજ જવું પડશે તો હાલો હવ ડાયણાને કહુંબા પાઈ દઉં, વેલા હાડ કહુંબા પાઈ દઉં, પછી અસોદોની રમત રાખી અને પછી મને જવાની રજા. માંડો કહુંબા તૈયાર કરો. ચાલો. કહુંબા પેલા નથી લેવા, પેલા અશ્વદોની રમત રાખો. અશ્વ થાયકા હોય, અશ્વાર થાયકા હોય, પછી કહુંબા લેવાય. ઠાકોડા ઉતરી જાય, રંગમાં રંગ જામી જાય. કહી દો કવિને. હા મિત્ર નાગાજળ ભાઈ, માંડણનું કેવું એમ થાય છે કે પેલા અશ્વ ખેલવા માટે જાય, અશ્વ ખેલવી પાછા આવી પછી કહુંબા મીઠા કરીએ એટલે અશ્વનો ઠાક ઉતરી જાય. મહારાજ તમારી વાત સાચી કે પેલા આપણે અશ્વદોની રમત રાખી અને પછી આપણે કહુંબા મીઠા કરી. ભલે તો હાલો મહારાજ, આવો તમે તમારા અશ્વ ઉપર આવો, હું મારા અશ્વ ઉપર આવું. હો ડાયરાને મજેવડી દરવાજે ભેગું થવાનું કયો. કવિરાજ તમારી સાથે અશ્વ ખેલવા માટે માંડણ આવશે. શું કીધું મહારાજ? આ માંડણભાઈ મારા અશ્વની સાથે અશ્વ ખેલવા આવશે? અરે ભાઈ એવું નથી, કારણ કે આ જગતમાં તમે બધા ઉપર બેહી શકો પણ અશ્વ ઉપર બેહું ને એ બહુ અઘરું હોય. કારણ કે અશ્વ ઉપર બેહતા આવડે ને એને જ બેહતા આવડે, અને ઈ અશ્વ રણ મેદાનમાં એની ઝપટે ચડ્યો ને એટલે આયના મોકળા ઢીલા કરી નાખે. ભલે કાંઈ વાંધો નહીં મહારાજ, તમારા કેવા પ્રમાણે ભલે તમારી જગ્યાએ આ માંડવીભાઈ આવે. હાલો અશ્વદોની રમત માંડો. આ શું મારો અશ્વ પાછળ રહી ગયો? હા
આઈના મુખમાંથી શબ્દ નીકળી ગયા હતા. આઈના શબ્દ કોઈ દિવસ ખોટા ન પડે. આએ મને કીધું તું કે જા નાગાજન તારો હસવો પાછળ રહી જશે. આય મારો હસવો પાછળ રહી ગયો છે. હા આએ મને એમ કીધું કે જ્યારે તારો હસવો પાછળ રહી જાય ડાબા હાથે કહેવાડી જાલી જમણા હાથે થાપો મારીને મને યાદ કરજે તારો હસવો બધાયની આગળ નીકળી જશે. બોલો મોણિયાવાળી આઈ નાગબાઈની જય. રાખો બાપુના હસો વાહે રહી ગયા. માંડળ હા અશ્વ ખેલવીને આવી ગયો. આવ્યો ને? કઈ બાજુ નીકળી ગયા હતા? બિલ ખાવાળો પાટો લીધો, બરાબર. અહીંયાથી ખંભાળિયા પોઈગા, જૂની ચાઉંડ આવ્યું ત્યાં લગી તો આપણો હસો નાગાજરનો હસો બાકા ઝીકી બોલાવતા જતા હતા. મોણિયા હામું દેખાનું ને વચમાં વેણ આવી. નાગાજરનો હસો બાર કરીને વેણ ટપી ગયો. આપણા હસોએ ભરતો કર્યું, વેણ તો ટપ્યો, પણ નાગાજરના હસોનું પૂંછડું હુંગી પાછો વળ્યો, આટલો ફેર પડ્યો. એટલે નાગાર્જુનના અશ્વ આગળ નીકળી ગયા હા હા આગળ ગયા અને આપણે. આપણા અશ્વ પાછળ રહી ગયા. હા પાછા. વાહ, ખુશીની વાત. માગણ નાસવો આગળ વયા જાય, રજવાડા નાસવો વાહે રહી જાય, ખુશી નો કહેવાય. અને નાગાજન તમારો બાલ મિત્ર છે, છે એને એટલે- કહી દ્યો કે તમારો કેકન નામનો અશ્વ અમને હોપી દે. એ માનવ, તારી ભૂલ થાય છે. કેમ? નવો પાદરનો ધણી હા મારો રાજકવિ નાગાજળ, હા એની પાછળ થોડી મારાથી માંગણી કરાય. તો આમાં માગવાની વાત ક્યાં આવે? રાજમાંથી 4-5 અશ્વ આપણે દેવા હે, આપણે કેકણ એક જ લેવો, હાટા દોઢા થાવ કોઈ કરે, આમાં માગવાનું ક્યાં આવ્યું? એમ હા હા બોલાવો. તો પછી મારા મિત્ર છે, હમણાં તો કેસ તો હું માંગણી કરું. હા બોલો. બોલાવ કવિરાજ નાગાજળ. હાલો. જય જોગમાયા. મહારાજ તમારા કહ્યા પ્રમાણે અશ્વદોની રમત માંડી. મહારાજ મારો ખેકરે અશ્વદોની રમતમાં વિજય પામ્યો કે નહીં? વાહ, તમારો અશ્વ વિજય પામ્યો. મિત્ર નાગાજળ, જોગઢનો રા આજ તમે ઇનામના હકદાર છો ને. સોનાની મુઠે તમને તલવાર ભેટ બંધાવું. ઘણી ખમા 900 પાદરના ધણીને જાજી ખમા બાપ. મિત્ર નાગાજળ, મહારાજ મારા મિત્ર છો, હા પણ આજ નવો પાદરનો ધણી તમારી પાસે એક વચન માંગે. મહારાજ તમે તો 900 ફાદરના ધણી કહેવાય. એમાં તમારે વચન ન માંગવાનું હોય, તમારે હુકમ કરવાનો હોય. મહારાજ હુકમ કરવાનો હોય. મિત્ર નાગાજળ, તમારો અશ્વ મારા જુનાગઢ રાજ્યમાં બંધવતા જાઓ. 2-5 અશ્વ બીજા ભેટમાં. શું કહો છો મહારાજ? મારો કેકર અશ્વ તમારા રાજમાં બંધવતો જાવ બંધવતા જાઓ. અને બીજા 2-4 અશ્વ હું લેતો જાઉં. મહારાજ તમે ભાનમાં છો કે બે ભાનમાં? અરે બરાબર ભાનમાં છો. નહીં નહીં મહારાજ, તમે ભાનમાં નથી. કારણ કે આજ તમે મારી પાસે અશ્વની માંગણી કરો. મહારાજ જોઈએ તો બીજું માંગો, મારા અશ્વની માંગણી ખોટી કરો છો. મહારાજ અશ્વ નહીં, કદાચ કહો ને તો આ નાગાજણ તમારા હુકમ પ્રમાણે આ માથું ઉતારવા. ના મિત્ર નાગાજળ, તમારો જે અશ્વ છે ને મારા જુનાગઢમાં શોભે હોય, જોયો તો તમારો કેકાર હશે. મહારાજ હજી તમને કહું છું કે મારા કેકર અશ્વની માંગણી ખોટી થાય છે. મહારાજ મારો કેકર અશ્વ છે ને એ તો મને વિકાજી રાઠોડે દાનમાં આપેલો. દાનમાં આવેલી વસ્તુ મારાથી નો દેવાય. આ ભર કચેરીમાં તમે મારું અપમાન કરો. અપમાન નહીં મહારાજ, 900 ફાદરના ધણી તમને તમારી લાયકાત બતાવું. મિત્ર નાગાજળ, એક વાતની તમને ખબર છે ને? મોણિયા મેં આપેલું છે. મહારાજ મોણિયા દીધું ઈ આય નાગબાઈને દીવેલી. મહારાજ
અશ્વ તો આજે ન દઉં ને કાલે ન દઉં મહારાજ જોઈએ બીજું માગો કારણ કે દીકરીઓના માગા હોય વહુના માગા ન હોય મહારાજ જવા દો એ વાત મારા ખેકરની માંગણી ન કરો નહીં મિત્ર નાગાજળ, આજે આ કચેરીની અંદર તમે મારું અપમાન કરો છો. મારા રાજકવિ મારા મિત્ર નાગાજળ છો, પણ જાઓ હવેથી તમે મારા રાજમાં કહુંબા પાવા કે પીવા ન આવતા. જાઓ. બસ મહારાજ એક અશ્વ ન આપ્યો એમાં તમે બાળપણની મિત્રતાએ તોડી અને આજથી તમે મને આ કચેરીમાંથી હદપાર કરો છો. ભલે મહારાજ 900 ભાદરના ધણી હવે તો તમારું જુનાણા મૂકી દો. હવે આ જુનાણામાં ક્યારેય ન આવું બાપ, પણ આજ 2 શબ્દ શિખામણના કહેતો જાઉં છું. તો સાંભળો 900 પાદરના ધણી કે જસા ન માગે જામકો, આ જસા ન માગે જામકો એસી માગુણ કી ટેક. આ એક ચોખવટ આપણે બધા એમ કે ને કણબીના માગણ કણબીના માગણ, અમે કણબીના માગણ છે જ નહીં. શું કણબીના માગણ? મહાગુણ શબ્દમાં સમજવામાં ફેર અને બોલવા વાળાનો ફેર. માગણ કેને કહેવાય? માગણ તો ગમે ઈ થઈ કે રેલવે સ્ટેશને ઊભા હોય વાઇટકો લઈ, બસ સ્ટેન્ડે ઊભા હોય એને માગણ કહેવાય. અમે તો તમારા મહાગુણ. કદાચ આ સભામાં અમારા યજમાન એ 5 વીઘાનો ખેડૂત હોય એ અમારા ફાળામાં એ 100 રૂપિયા લખે તોય અમે એની જય બોલી. મોટો ખેડૂત હોય 100 વીઘા જેની પાસે જમીન હોય અને એ ફાળામાં 5000 લખે તોય અમે એની જય બોલી. અમે બેયને હરખા રાખી, એવું ન રાખી કે આને જાજા દીધા તા ઊંચો. ગુણ તો બેયના હરખા જ ગવાય એટલે મહાગુણ કે જસાનો માગે જામકો એસી મહાગુણ કી ટેક. મારા જેવા કેટલાય તો મારે ભૂખ અને આજ આ બોલ્યું કાલ બીજા બોલે ખાય આપણું ને આપણને કહે. માંડલ હા ભર કચેરીની અંદર મારા મિત્ર નાગાજળ અશ્વ આપવાની નાખી દીધી. હા હા મારું અપમાન કર્યું. અપમાનનો બદલો અપમાનથી લ્યો. આયા તારી બુદ્ધિનો ઉપયોગ કર. સીધી જ વાત છે. કહે મને આજ્ઞા આપો, હું મોણિયા જાઉં નાગભાઈને કહું કે જુનાગઢના ધણી રા માંડલિક તમારી આ મહેમાન થાય છે, અહીંયા મહેમાની માણવાની. અહીંયાથી મિતબાઈને ઉપાડી જુનાગઢ નજર કેદ રાખો. પછી નાગાજળ મિતબાઈને સોડાવા આવશે ત્યારે તમારે કહી દેવાનું કેકર નામનો અશ્વ દઈ જા અને મિતબાઈને સોડાવી. જા માંડા, જા મોળિયા. હા મોળિયા જઈ આઈ નાગબાઈને કહેજે હા કે 900 પાદરનો ધણી રા ગંગા જળિયો હા તમારા મોણિયામાં મહેમાન ગતિ માણવા આવે છે. હા જાઓ, જા મોણિયા. ભલે ભલે બાપુ.